મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। જો તમને મિત્રો મેમરી ફોમ વાળું લક્ઝરિયસ ગાદલું પસંદ હોય ને તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે રિવ્યુ કરવાના છીએ રિસ્પોન્સના અલ્ટ્રા ડિવાઇન ગાદલાનો। મિત્રો આપણે ગાદલું અહીંયા રાખેલું છે। સૌથી પહેલા લુક જુઓ, આ પ્રકારનું આખું ગાદલું છે, એટ્રેક્ટિવ લુકમાં બનાવેલું છે। અને ગાદલાનો ફીલ જોઈએ તો ગાદલાનો ફીલ છે ને સોફ્ટનેસ વાળો ફીલ છે, લો રિસ્પોન્સ ફીલ છે, કારણ કે આની અંદર મેમરી ફોમ છે। મેમરી ફોમ પણ આપણે જોવાના છીએ કઈ રીતનું છે। સૌથી ઉપર જે ફેબ્રિક છે ને આ પ્રીમિયમ નીટેડ જેકાર્ડ ફેબ્રિક આપેલું છે અને એ પણ સ્ટ્રેચેબલ છે અને આનો કલર એ પ્રકારનો ડિઝાઇન કરેલો છે કે એટલું બધું મેલું ના દેખાય ગાદલું। હવે આપણે આનું સ્ટ્રક્ચર જોઈએ। મિત્રો સૌથી ઉપર મેમરી ફોમ આપેલું છે કમ્ફર્ટ લેયર તરીકે। જો આ પ્રકારનું મેમરી ફોમ હોય છે, હું તમને ખુલ્લું મેમરી ફોમ બતાવું એટલે વધારે તમને આઈડિયા આવશે। જો આ રીતના મેમરી ફોમ હોય છે, આ છે ને બોડી શેપ મટીરિયલ આને કહી શકાય। જો આની ઉપર આપણે વજન રાખીએ, જે પણ શેપ રાખીએ એનો શેપ લઈ લઈને ધીરે ધીરે ઉપર આવે પાછું, આ ટાઈપનું હોય છે। એટલે આનો ફાયદો શું થશે, જેવા આપણે ગાદલામાં સૂઈએ આખું શરીર આની અંદર છપાઈ જશે। શરીરનો કોઈ પણ પાર્ટ ઓન એર હવામાં નથી રહેવાનો, આખું શરીર આમાં છપાઈ જવાનું છે। સામાન્ય રીતના જોઈએ તો આપણી જે બોડી છે એ પણ ફ્લેટ નથી, કર્વેચર વાળી છે, કર્વ આવતા હોય છે। જે સ્પાઇનનો એરિયો છે, લોઅર બેકના એરિયા છે, ત્યાં કર્વ હોય તો આખું શરીર આમાં છપાઈ જાય, તો આખા શરીરને પ્રોપર કમ્ફર્ટ મળે અને બ્લડ સર્ક્યુલેશન સારું થાય, ખાલી ના ચડે મેમરી ફોમને કારણે। અને ખાસ આનો બીજો ફાયદો જોઈને તો શોક એબ્ઝોર્બર। જુઓ આની ઉપર આપણે બોલ રિલીઝ કરીએ તો એટલા ટપ્પા ના પડે, શોકને એબ્ઝોર્બ કરી લે, એટલે કે પ્રેશર પોઈન્ટને રિડ્યુસ કરે। શરીરના વજનવાળા જે ભાગ છે એનું જે પ્રેશર ગાદલા ઉપર આવે એને રિડ્યુસ કરી નાખે, જેને કારણે ઘણું બધું કમ્ફર્ટેબલ ફીલ થાય। એટલે આ પ્રકારનું મિત્રો ટોપ લેયરમાં, કમ્ફર્ટ લેયરમાં મેમરી ફોમ આપેલું છે। મેમરી ફોમની નીચે મિત્રો આ ટાઈપનું ફોમ છે, આ પણ અલગ છે, કોપર ઇન્ફ્યુઝડ કકુન ફોમ છે। જો આની અંદર કોપરના પાર્ટિકલ્સ એડ કરેલા છે। હવે આનો ફાયદો શું થશે, સામાન્ય રીતના કોપર છે એ ઠંડક વાળું મટીરિયલ હોય છે અને એન્ટી એલર્જીક અને એન્ટી બેક્ટેરિયલ આને કહી શકાય, હાઇપો એલર્જીક મટીરિયલ કે જેને કારણે ગાદલાની અંદર ફંગસ, બેક્ટેરિયા, ડસ્ટ માઇટ્સ આ બધું ઓછું કેચ કરે। તો હેલ્થ હાઇજીન વાઇઝ સેફ રહે ગાદલું, સાથે સાથે ગાદલું ફ્રેશ અને ક્લીન રહે, એ ટાઈપનું ફોમ વચ્ચેની જગ્યાએ આપેલું છે, અહીંયા આપેલું છે। અને ગાદલામાં સૌથી નીચે સપોર્ટ લેયર તરીકે બોન્ડેડ ફોમ આપેલું છે, હાઈ ડેન્સિટી હાર્ડનેસ વાળું ફોમ છે, સપોર્ટ લેયર તરીકે આપેલું છે, જેને કારણે ગાદલાની અંદર તમને પ્રોપર કમ્ફર્ટની સાથે સાથે ગાદલામાં સેન્ટર ઓફ ગ્રેવિટી પણ મેન્ટેન રહે અને પ્રોપર સપોર્ટ પણ મળે। એટલે મિત્રો આ હતું અલ્ટ્રા ડિવાઇન મેટ્રેસનું આખું ફોમ સ્ટ્રક્ચર। હવે ગાદલા ઉપર આપણે સૂઈને ચેક કરીએ ગાદલાનો ફીલ કેવો છે અને કયા કયા વ્યક્તિને આપણે આ ગાદલું રેકમેન્ડ કરી શકીએ। મિત્રો જેવા આપણે ગાદલા ઉપર બેસીએ ને તો તમને મેમરી ફોમનો ફીલ આવશે, ડાયરેક્ટ પોચું નહીં લાગે ગાદલું, પણ બેસો એટલે ધીરે ધીરે આમાં બોડી ખૂંચે। અને આ ગાદલા ઉપર તમે માનો કે ચેક કરવા ગાદલું જતા હોય ત્યારે સૂઈને ડાયરેક્ટ ઊભા થઈ જાવ તો આઈડિયા ના આવે, આમ થોડીક વાર તમે સુતા રહ્યો તો ધીરે 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 બોડી આખો છે ને શેપ લઈ લે, ગાદલું છે ને તમારા શરીરનો। એટલે જે લોઅર બેકનો પાર્ટ છે, સ્પાઇન એરિયા છે, સ્પાઇનમાં જે ખાંચો હોય ને ત્યાં પણ ફોમ પ્રોપર આવી જાય અને અપર બેકનો જે આ પાર્ટ છે ને અહીંયા પણ પ્રોપર આખો શેપ લઈ લે, તો ઘણું બધું કમ્ફર્ટેબલ લાગે એવું મિત્રો, આનો ફીલ આખો અલગ જ છે। તમે આ રીતના સાઈડ સ્લીપર હોય તો પણ આ ગાદલું તમારા માટે હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે, કારણ કે લોઅર બેક છે, લંબર એરિયા, આ જે એરિયા છે, અપર બેકનો એરિયા, એ પણ આખો પ્રોપર આની અંદર ખૂંચે છે અને જ્યાં જેટલો વજન છે ને એટલું જ ખૂંચે છે, એટલે કમ્ફર્ટેબલ છે। પરંતુ મિત્રો જો આ રીતના તમે સૂતા હોય ને ઊંધા, તો આ તમારા માટે રેકમેન્ડેડ નથી। જો ઊંધા સૂતા હોય ને તમારો વજન વધારે હોય, 50 કિલોનો વજન હોય તો વસ્તુ અલગ છે, બાકી ઉલટા સોતા હોય આમ ગાદલામાં ઊંધા, એના માટે આ ગાદલું ઓછું રેકમેન્ડ કરીશ। અધરવાઇઝ તમને લક્ઝરિયસ ફીલ પસંદ હોય, તમે મિક્સ સ્લીપર હોય, સાઇડ સ્લીપર હોય અથવા સ્ટ્રેટ સૂતા હોય અને તમને બેક પેઇનનો ઇસ્યુ ના હોય તો આ ગાદલું તમારા માટે હાઈલી રેકમેન્ડેડ રહેવાનું છે। એટલે કે મિત્રો માસ્ટર રૂમ અને ચાઇલ્ડ રૂમ આ બંને રૂમ માટે ગાદલું હાઈલી રેકમેન્ડેડ છે। જો તમને લક્ઝરિયસ ફીલ પસંદ હોય, બોડી શેપ વાળો, તો બેસ્ટ વસ્તુ છે। મિત્રો પેરેન્ટ્સ રૂમ માટે ગાદલું ઓછું રેકમેન્ડ કરીશ, સિવાય કે પેરેન્ટ્સનો વજન 50 કિલોથી ઓછો હોય તો વસ્તુ અલગ છે, અધરવાઇઝ માસ્ટર રૂમ, ચાઇલ્ડ રૂમ માટે બેસ્ટ છે। મિત્રો હવે વાત કરીએ આની કિંમતની। 6 બાય 5 ફૂટની સાઇઝની અંદર 6 ઇંચ જાડા ગાદલાની કિંમત જોઈ તો 24,941 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે। જ્યારે ગાદલું લેવા જતા હોય ત્યારે આમાં કોઈ ઓફર, ડિસ્કાઉન્ટ ચાલતું હોય તો વધારાનો ફાયદો પણ મળી શકે અને કંપની આની અંદર 8 વર્ષની વોરંટી આપે છે અને આ ગાદલું 6 ઇંચ અને 8 ઇંચની જાડાઈમાં પણ અવેલેબલ હોય છે।